વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી 2026 એને પ્રવેશપત્ર હોલ ટિકિટ વિશે આપણે જોઈશું. તો તમારા હાથમાં જ્યારે આ હોલ ટિકિટ આવે ત્યારે તમારે કઈ કઈ વિગતો ચેક કરવાની છે. તો એક તમારી જન્મ તારીખ, પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક, શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક, કેન્દ્રનું નામ અને તમારું નામ જે હોય એનો સ્પેલિંગ બરાબર છે કે કેમ એ ચેક કરી લેવો. વિષયો, તમે જે વિષયો રાખેલા છે એ બધા વિષયો ચેક કરી લેવા. એમાં કંઈક ભૂલ હોય કોઈ પણ બાબતમાં, નામમાં, વિષયોમાં, તો તમારા ક્લાસ ટીચરનો સંપર્ક કરવાનો. જે તે વિષયનો પરીક્ષાની તારીખ એ હોલ ટિકિટમાં છાપેલી છે. એમાં પરીક્ષાનો પ્રારંભ થવાનો સમય 10 વાગ્યાનો છે. તમારે પરીક્ષા સ્થળ આગળ મોડામાં મોડું 9:30 કલાક સુધી પહોંચી જવાનું રહેશે. 10 વાગ્યાના સમયે તો તમારા હાથમાં પેપર આપવામાં આવશે. 10 થી 10:15નો સમયગાળો તમને આપવામાં આવેલું પેપરને વાંચન માટેનો છે અને જાવ વહીના પહેલા પેજ ઉપરની બધી વિગતો લખવા માટેનો છે. 10:15થી તમારે જવાબો લખવાના શરૂ કરવાના રહેશે. તમારી જવાબ વહી ઉપર જે બારકોડ સ્ટીકર જે શિક્ષક દ્વારા લગાવવામાં આવે એ બારકોડ સ્ટીકર ઉપર જે છાપેલ ઉત્તરવહી નંબર હોય એ જે તે વિષયના ખાનામાં એ ઉત્તરવહી નંબર તમારે લખવાનો છે અને નિરીક્ષકની સહી કરાવવાની છે. આ કામ જ્યારે તમારી પરીક્ષા જે તે વિષયની હોય એ વિષયમાં ઉત્તરવહી નંબર અને નિરીક્ષકની સહી તમારે કરાવવાની રહેશે. પરીક્ષા સ્થળ તમને જે આપેલું હોય એ પરીક્ષા સ્થળે નિયત સમય જે 10 વાગ્યાનો છે એના કરતાં અડધા કલાક પહેલાં એટલે કે 9:30 કલાક સુધીમાં તમારે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાની અંદર તમારે કોઈ મોબાઈલ ફોન કે ડિજિટલ ઘડિયાળ કે બ્લૂટૂથ જેવા ઉપકરણો લઈ જવાના નથી. એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. હોલ ટિકિટની પાછળના ભાગે પણ તમને 1 થી 13 એ સૂચનાઓ આપેલી છે. એ સૂચનાઓ તમારે વાંચી લેવાની છે. પરીક્ષાર્થીની સહી તમારે કરવાની છે. અહીંયા વર્ગ શિક્ષકની સહી કરીને તમને આપવામાં આવશે. અહીંયા તમારો ફોટો ચોંટાડવામાં આવેલો હશે અને એની ઉપર આચાર્યશ્રી દ્વારા સહી સિક્કા કરેલા હશે. આટલી વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે. વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.